કયા વિભાગને કેટલી મિનિટ આપવી. તમે એટલી તૈયારી કરો કે MCQ છે ને કોઈ પણ શિક્ષક પોતાના વિદ્યાર્થીને માય કાંગલો ક્યારેય નહીં બનાવે. કયા ચેપ્ટરના છે એ પણ હું કહેવાનું છું, કયા ભાગમાંથી આવે છે એ પણ હું કહેવાનું છું. આપણે જે પણ મહેનત કરીને એમાં કંઈક ખામી છે. 30 ફરજિયાત છે, તમને કોઈ પણ પ્રકારના ઓપ્શન મળશે નહીં. આ બંને ચેપ્ટર એવા છે જેમાંથી થિયરી પૂછાવાની સંભાવના છે. જેટલો પણ ખજાનો છે ને બધું જ ખુલવાનો છે. પણ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાખુલ ગુજરાતી કોમર્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે અને આ જે બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે એની અંદર હજુ પણ ઘણા બાળકોને ખબર નથી કે સાહેબ બ્લુપ્રિન્ટ કેવા પ્રકારની છે, કયા ચેપ્ટરમાંથી કયા દાખલા પૂછાવાના છે, સાહેબ કયા ચેપ્ટર અમે સ્કીપ કરી દઈએ તો ચાલે, કયા ચેપ્ટર મેન કરીએ તો ચાલે. સાહેબ અમને કશી ખબર નથી. તો આ વિડીયો એના માટે છે, રાઈટ. જે વિદ્યાર્થી મિત્રોને ટોપ કરવું છે, જે વિદ્યાર્થી મિત્રોને માત્ર પાસ થવું છે, એ દરેક વિદ્યાર્થી મિત્રો માટેના આ એક વિડીયો છે કે જેમાં સાહેબ બોર્ડની પરીક્ષાની બ્લુપ્રિન્ટ એટલે કે માળખું હું સમજાવી રહ્યો છું. એકે એક પોઈન્ટ હું સમજાવવાનું છું કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાવાનું છે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનો દાખલો કરવાનો છે, પ્લસ સાહેબ કયા વિભાગને કેટલી મિનિટ આપવી એ પણ આ વિડીયોમાં છે, રાઈટ. એટલે જોતા રહેજો, અંત સુધી જોતા રહેજો, કારણ કે આખો વિડીયો તમારા કામનો છે. તમારા મિત્રો સુધી આ જે નાનો એવો જે વિડીયો છે ને એને શેર કરજો, જેના કારણે એને પણ ફાયદો થાય અને તમને આંગળી ચીંધ્યાનું પુણ્ય થાય. રેડી? ચાલો, તો વધારે વાતો ન કરતા એક સરસ મજાની બ્લુપ્રિન્ટનો આજે હું જે વિડીયો લઈને આવ્યો છું એની અંદર સૌપ્રથમ જોવા જઈએ તો પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણ ફાળવણી. રેડી? ચાલો, સૌપ્રથમ તો કે હેતુલક્ષી કેટલા છે? તો કે સાહેબ MCQ ટાઈપના 20 પ્રશ્ન છે, જનરલ વિકલ્પ સાથે પણ 20 છે. એનો મતલબ એમ કે 20 પ્રશ્ન વિભાગ એમાં ફરજિયાત છે. કુલ ગુણ 20 અને કેટલો સમય? તો કે 20 મિનિટ આપણે ફાળવવી પડશે. કુલ ગુણ કેટલા? 20. તો આપણે કેટલા ફાળવવા પડશે? 20. રેડી? અહીંયા થોડી પ્રિન્ટ મિસ્ટેક છે એટલે જોતા રહેજો રે. ક્લિયર? અહીંયા કેટલા? તો કે 20 આવશે, 20. ઓકે, ચાલો અહીંયા હું લખી નાખીશ 20. ક્લિયર? ત્યાર પછી તો કે સાહેબ અતિ ટૂંકા પ્રશ્ન છે. કેટલા? અતિ ટૂંકા પ્રશ્ન. અતિ ટૂંકા પ્રશ્ન એટલે કે એક બે વાક્યમાં જે જવાબ હોય ને એની વાત કરીએ તો સાહેબ 10 પૂછાય છે વિભાગ B માં જનરલ વિકલ્પ સાથે. એનો મતલબ એમ કે સાહેબ વિભાગ A વિભાગ B માં જનરલ વિકલ્પ નથી. રેડી? 10 ગુણ છે એના પણ 10 મિનિટમાં પૂરા થવા જોઈએ. મતલબમાં એક MCQ 1 મિનિટમાં પૂરો થવો જોઈએ. મતલબમાં એક SQ 1 મિનિટમાં પૂરો થવો જોઈએ જ. MCQ અડધી મિનિટમાં થઈ જાય ને તો બેસ્ટ કહેવાય. રેડી? એટલી તૈયારી કરો સાહેબ, તમે એટલી તૈયારી કરો કે MCQ છે ને MCQ એ અડધી મિનિટમાં સોલ્વ થઈ જાય. એના માટે સરસ મજાના પેપર સેટ છે. રેડી? ન વસાવ્યો તો વસાવી લેજો. અતિ ટૂંકા પ્રશ્ન સાહેબ, અતિ ટૂંકા પ્રશ્નની નીચે ટૂંકા પ્રશ્ન છે સાહેબ. 3 ગુણના પ્રશ્ન આવે છે. વિભાગ C 3 ગુણના પ્રશ્નો આવે છે. ટોટલ 4 લખવાના હોય, 4 તેરી ને 12. ટોટલ આપણને 6 આપશે. 6 માંથી કોઈ પણ 4 લખવાના હશે. કયા ચેપ્ટરના છે એ બધું જ હું કહીશ. કયા ચેપ્ટરના છે એ પણ હું કહેવાનું છું, કયા ભાગમાંથી આવે છે એ પણ હું કહેવાનું છું. રેડી? અને ઈશારોમાં હું તમને કહીશ. રેડી? કારણ કે કોઈ પણ શિક્ષક પોતાના વિદ્યાર્થીને માય કાંગલો ક્યારેય નહીં બનાવે. ક્યારેય એવું નહીં કે આ તું છોડી દે, પણ ઈશારામાં ઘણું કહી જતા હોય છે. હું ખાલી ઈશારો જ કરીશ, હું એમ નહીં કહું કે આ ચેપ્ટર નથી કરવાનું. રાઈટ? ચાલો, ટોટલ કેટલા ગુણ? તો કે 12 ગુણ. કેટલા મિનિટમાં? તો કે 20 મિનિટમાં પૂરું થવું જોઈએ. કેટલા મિનિટમાં? 20 મિનિટમાં વિભાગ C પૂરો થવો જોઈએ. ત્યાર પછી તો કે ટૂંકા પ્રશ્ન છે,
સાહેબ 4 ગુણના 3 પ્રશ્ન લખવાના હોય છે. 4 ગુણના 3 પ્રશ્ન લખવાના હોય છે. ટોટલ 5 આપેલા હોય. 5 માંથી કોઈ પણ 3, રાઈટ, એના પણ 12 ગુણ છે. એ પણ 20 મિનિટમાં જ થવો જોઈએ. એનાથી વધારે નહીં, એનાથી ઓછી તો બેસ્ટ, વેરી વેરી બેસ્ટ. પણ 20 મિનિટ કરતાં વધી ગયું તો આપણે જે પણ મહેનત કરીને એમાં કંઈક ખામી છે, જેના કારણે આ 20 મિનિટથી વધુ થાય છે. સાહેબ મહેનત એવી કરો, સાહેબ મહેનત એવી કરો ને કે ABCDમાં 1 માર્ક નો કપાય, 1 માર્ક નો કપાય. ત્યાર પછી લાંબા પ્રશ્ન છે. લાંબા પ્રશ્નમાં વિભાગ E અને વિભાગ F બંને આવી ગયો છે. વિભાગ E ના 3 અને વિભાગ F ના 2, એમ ટોટલ 5 પ્રશ્ન છે. ટોટલ 7 પ્રશ્ન હશે. ક્લિયર? 7 માંથી નહીં. રેડી? 3 છે, આ 3 માં 5 હશે. 5 માંથી કોઈ પણ 3, અને આ 2 છે ને, એ 2 ફરજિયાત છે. એટલે હું અહીંયા થોડું ક્લેરિફિકેશન કરી દઉં છું. વિભાગ E છે, એમાં 5 પ્રશ્નો આપેલા હશે. 5 માંથી કોઈ પણ 3 લખવાના હશે, અને વિભાગ F માં 2 પ્રશ્નો હશે જે ફરજિયાત છે. ટોટલ 46 ગુણ છે. ટોટલ 46 ગુણ છે. રેડી? ક્લિયર? આ કેટલો સમય? તો કે 100 મિનિટ. મિનિટ છે, મિનિટ. 100 મિનિટ. આ સમય છે ને એ મિનિટમાં આપેલો છે. ક્લિયર? અને ટોટલ સાહેબ એક્સ્ટ્રા જે 10 મિનિટ વધે ને, ટોટલ એક્સ્ટ્રા જે 10 મિનિટ વધે ને, એમાં આગળનું કાંઈ બાકી રહી ગયું હોય, અથવા તો જે દાખલો નથી આવડતો, જે તમે છોડી અને આગળ વધી ગયા છો ને, એ કરવાનું. રેડી? અહીં એક નાની એવી હું તમને હિન્ટ આપી દઉં સાહેબ. શું? તમે માની લો કે વિભાગ C ગણો છો. તમે વિભાગ C ગણો છો અને વિભાગ C ગણતા ગણતા તમને 31મો દાખલો, 32મો દાખલો આવડી ગયો, 33મો દાખલો તમને નથી આવડતો, તો એની પાછળ ખોટો સમય બરબાદ ન કરતા. રેડી? અથવા તો ભૂલાઈ ગયો છે, ખોટો સમય બરબાદ ન કરતા સીધો 34મો ગણી લેજો. અને જો નથી આવડ્યો ને, એની જગ્યા છોડી દો. એને શું છોડી દો? જગ્યા છોડી દો. એની મિનિટે બચી, છેલ્લે 10 મિનિટે બચી. જો છેલ્લે 10 મિનિટ પ્લસ એની મિનિટ ભેળવશો ને, તો એ દાખલો થોડો ઘણો આવડે ને એટલો લખી નાખજો. ક્લિયર? પેપર 100 માર્કનું લખવાનું છે, ભૂલતા નહીં. 100 માર્કનું પેપર લખવાનું છે. કેવી રીતના લખવાનું છે? અગાઉ લાઈવ લેક્ચર પણ આવતા હશે, રેકોર્ડિંગ લેક્ચર પણ આવતા હશે, એમાં મસ્ત પરફેક્ટલી સમજાવીશ. પણ અત્યારે એટલું સમજી લ્યો, પેપર 100 માર્કનું લખવાનું છે અને છે જ. રેડી? ચાલો જોઈએ. તો કે વિભાગ A. વિભાગ એમાં ટોટલ કેટલા? તો કે 20. વિભાગ એની અંદર ટોટલ 20 સવાલ છે. સાહેબ પહેલો સવાલ ભાગ 1 નું પહેલું ચેપ્ટર, બીજો સવાલ ભાગ 1 નું પહેલું ચેપ્ટર, ત્રીજો ભાગ 1 નું ત્રીજું, ભાગ 1 નું ત્રીજું, ચોથો, પાંચમો ભાગ 1 નું ચોથું, છઠ્ઠો ભાગ 1 નું ચોથું, 7 ભાગ 1 નું પાંચમું, 8 ભાગ 1 નું પાંચમું, 9 ભાગ 1 નો છઠ્ઠો, 10 ભાગ 1 નો સાતમો. આ ઉપરાંત 11મો ભાગ 1 નો સાતમો, 12મો ભાગ 2 નું પહેલું. 12 માંથી ભાગ 2 શરૂ થઈ જાય છે. 11 સુધી ભાગ 1 હતો. 13મો દાખલો ભાગ 2 નો પહેલો, 14મો ભાગ 2 નો બીજો, 15મો ભાગ 2 નો ચોથો, 16મો ભાગ 2 નો ચોથો, 17 ભાગ 2 નો પાંચમો, 18 ભાગ 2 નો પાંચમો, 19 ભાગ 2 નો છઠ્ઠો અને 20 ભાગ 2 નો છઠ્ઠો દાખલો. રાઈટ? મોસ્ટ ઓફ શું કહી શકાય, ચેપ્ટર એવા છે કે જેમાં 2 MCQs આવે છે. રેડી? ટોટલ 20 MCQ. ત્યાર પછી વિભાગ B ની અંદર વાત કરીએ તો ટોટલ 10 સવાલ છે. વિભાગ B ની અંદર ટોટલ 10 સવાલ છે, જે 21 થી લઈ 30 સુધી છે. રેડી? સૌપ્રથમ વાત કરીએ 21 ભાગ 1 નું ત્રીજું, 22 ભાગ 1 નું ચોથું, 23 ભાગ 1 નું છઠ્ઠું, 24 ભાગ 1 નું સાતમું, 25 ભાગ 1 નું સાતમું, 26 ભાગ 2 નું બીજું, 27 ભાગ 2 નું પાંચમું, 28 ભાગ 2 નું પાંચમું, 29 ભાગ 2 નું છઠ્ઠું, 30 ભાગ 2 નો છઠ્ઠો સવાલ હશે. વેરી શોર્ટ ક્વેશ્ચન. 30 ફરજિયાત છે. તમને કોઈ પણ પ્રકારના ઓપ્શન મળશે નહીં. ક્લિયર? કોઈ પણ પ્રકારના 30 માંથી ઓપ્શન મળશે નહીં. મેં તમને બેસ્ટ પ્લાનિંગ આપેલું છે. કયું?
યુથના પેપર સેટ વાળું બધા જ સોલ્વ કરી નાખજો. ત્યાર પછી વિભાગ સી આવે છે સાહેબ. વિભાગ સી એટલે કે 3 ગુણના પ્રશ્ન છે. 3 ગુણના કેટલા પ્રશ્ન છે? 4. તો 4 તેરી કેટલા થાય? 12. સાહેબ હવે તમે જોઈ લેજો તમારી રીતે જ તે. 31મો પ્રશ્ન છે ભાગ 1 નો પહેલો. 32મો પ્રશ્ન છે ભાગ 1 નો ચોથો. બે ઈઝી ચેપ્ટર છે, એકદમ ઈઝી ચેપ્ટર છે. રેડી? ત્યાર પછી 33મો છે ભાગ 1 નો 7મો અને 34મો છે ભાગ 1 નો 7મો. એનો મતલબ એમ થયો કે 33 અને 34મો જે પ્રશ્ન છે એક જ ચેપ્ટર માંથી આવવાના છે. 35મો છે ભાગ 2 નો બીજો. 36મો છે ભાગ 2 નો બીજો. એનો મતલબ એમ કે આ બંને છે એ ભાગ 2 ના બીજામાંથી આવવાના છે. અને આ બંને ચેપ્ટર એવા છે જેમાંથી થિયરી પૂછાવાની સંભાવના છે. ફરી એક વખત કહી દઉં કે આ બંને ચેપ્ટર એવા છે 33 અથવા તો 34 માંથી થિયરી એક હશે. રેડી? અને 35 અને 36 આ બંનેમાંથી થિયરી એક હશે. ક્લિયર? તમારા મિત્રો સુધી શેર કરી દેજો. નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે હવે આ જે ચેનલ છે ને આ ચેનલ સાહેબ માત્ર ને માત્ર કોમર્સ માટે જ છે. એટલે ધોરણ 11 ધોરણ 12 કોમર્સ માટે જ છે. આમાં બીજા એક પણ સ્ટ્રીમ એટલે કે સાયન્સ, આર્ટ્સ કે 9, 10 કે એવું કાંઈ હશે નહીં. એટલે પ્યોર કોમર્સ ચેનલ છે, પ્યોર કોમર્સ. રેડી? તમારા મિત્રો સુધી શેર કરી દેજો. વિભાગ ડી ની વાત કરીએ તો સાહેબ 4 ગુણના કોઈ પણ 3 પ્રશ્ન 12 ગુણ. ચાલો એની અંદર આપણે વાત કરીએ તો 37મો છે પહેલા ભાગનું ત્રીજું. 38મો છે પહેલા ભાગનું ત્રીજું. એનો મતલબ એમ કે પાઘડીમાંથી કેટલા દાખલા પૂછાય છે? તો કે 2. ટોટલ લખવાના કેટલા હોય? 3 લખવાનો હોય. પાઘડીમાંથી 2 દાખલા પૂછાય. સમજદાર કો ઈશારા કાફી. ભાગ 2 નું ચોથું ચેપ્ટર છે 39. 40મો છે ભાગ 2 નું 5મું ચેપ્ટર અને 41મો છે ભાગ 2 નું 6થું ચેપ્ટર. કેટલામું ચેપ્ટર? 6થું ચેપ્ટર. ક્લિયર? બધા જ ચેપ્ટર એકદમ ઈઝી છે. તમે જોજો તો 5મું ચેપ્ટર છે. 5મા ચેપ્ટરમાં સૂત્ર છે પણ સૂત્ર દર વર્ષે ઈઝી પૂછાય છે. ક્લિયર? 6થું ચેપ્ટર જુઓ 3 જ પ્રવૃત્તિ છે. આમાં જુઓ 2 જ પ્રવૃત્તિ છે અને આમાં 5 પદ્ધતિ છે. લિમિટેડ દાખલા છે. લિમિટેડ દાખલા. આ 3 ચેપ્ટર એવા છે જેમાં લિમિટેડ દાખલા છે. સમજદાર કો ઈશારા કાફી. આગળ આપણે વધીએ તો વિભાગ ઈ ની તરફ આપણે આગળ વધીએ તો સાહેબ વિભાગ ઈ માં 1 2 3 4 5 5 ચેપ્ટર છે. કેટલા? 5 ચેપ્ટર છે. 5. અને આ 5 માંથી કેટલા ટોટલ લખવાના છે? તો કે 3. તમે જોઈ લ્યો આ બંને ચેપ્ટર આ બંને દાખલા છે 42 અને 43 પ્રવેશમાંથી છે. એક દાખલો છે નિવૃત્તિમાંથી છે અને શેર મૂડીમાંથી 2 દાખલા છે. ક્લિયર? હવે તમારે વિચારવાનું છે સાહેબ કે સૌથી ઓછો સમય શેમાં જોશે અને ફાસ્ટ કઈ રીતે લખી શકાશે જેથી સમયની બચત થાય. કારણ કે 1 કલાક અને 40 મિનિટમાં આ વિભાગ પૂરો કરવાનો છે. આખો 1 કલાક 40 મિનિટ એટલે 100 મિનિટમાં આખો આપણે વિભાગ પૂરો કરવાનો છે. રાઈટ? થોડું સ્માર્ટ વર્ક કરજો અને લાઈવ આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. કઈ રીતે સ્માર્ટ વર્ક કરવું એ બધું જ મારા ઉપર છોડી દો. બધું જ હું તમને સમજાવીશ, મસ્ત સમજાવીશ. રેડી? જ્યારે પરીક્ષા નજીક આવતી જશે એમ. ત્યાર પછી વિભાગ એફ ની વાત કરીએ તો પણ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો હો, તો જ ખબર પડશે. 2 દાખલા છે. ભાગ 1 નું બીજું અને ભાગ 2 નું ત્રીજું. સાહેબ આ જે આ વાર્ષિક હિસાબ છે ને ચપટીમાં આવડી જાય. ચપટી વગાડતા આવડી જાય. રેડી? ચેનલ સાથે જોડાયેલા રહો ને તો આ બધું જ જે ખજાનો છે ને ખુલવાનો છે. જેટલો પણ ખજાનો છે ને બધું જ ખુલવાનો છે. પણ ચેનલ સબસ્ક્રાઇબ કરી હોય તો. અને આમાં જેને નથી આવડતું ને એને 4 થી 5 ગુણ આવી જાય. સાહેબ પેઢીના વાર્ષિક હિસાબ સર મને કાંઈ નથી આવડતું, 4 થી 5 ગુણ એને પણ આવી જાય. પણ ચેનલ સાથે જોડાયેલા હોય અને રેગ્યુલર વિડીયો જોતા હોય અને એ પ્રમાણે વર્તતા હોય તો
રેડી? તો આ એક હતી સરસ મજાની બ્લુ પ્રિન્ટ. ફરી વખત એક નવો વિડીયો લઈ અને નવા પ્રકારના કઈ રીતના સાહેબ દાખલા ગણવા છે, કેવી રીતના ગણવા છે, આ ચેનલ સાથે જોડાઈ લેજો. આ સાથે જ આજનો આ વિડીયો આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.